ફાઉન્ડેશન સંસ્થાના સમૂહ લગ્નમાં સુરેન્દ્રનગરના દંપતી પણ ભોગ બન્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાંથી લખતર અને તલસાણા ગામના દંપતીના સમૂહ લગ્નમાં રાજકોટ ખાતે લગ્ન થયા હતા। વિક્રમ સોરાણીની સંસ્થા દ્વારા 555 યુવક યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નમાં કરિયાવરમાં આપવામાં આવતી સોના ચાંદીની વસ્તુઓ ડુપ્લિકેટ આપતા વિવાદ સર્જાયો હતો। સુરેન્દ્રનગરના દંપતીએ પણ રાજકોટ કુવાડવા પોલીસને જાણ કરી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી। પરિવાર દ્વારા તેમની સાથે થયેલા છેતરપિંડી મુદ્દે ન્યાયની માંગ કરાઈ છે। કરિયાવરની વસ્તુઓ ખોટી આપી હોવાનો પણ આરોપ લગાવાયો છે। ચાંદીના છાળા, ચાંદીના સિક્કા, સોનાની નથ, સોનાની વીંટીઓ ડુપ્લિકેટ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે। મારું નામ ગોપાલભાઈ જાંબુકિયા, ગામ તલસાણા। શિવાજી સેના ફાઉન્ડેશન તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું। રાજકોટ 555 દીકરીઓના સમૂહ લગ્ન હતા। તેમાં સોના ચાંદી બધું વસ્તુ ખોટું છે તે અને પરિવારને બધાને ન્યાય મળે તેવું વિક્રમભાઈ સોરાણીને વિનંતી કરવી છે કે આ બધા દીકરાને ન્યાય મળે તેવી અમારી માંગ છે અને જો ન્યાય નહીં મળે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર રહીશું અને આંદોલન કરશું। પણ મારું નામ નવગણભાઈ કમાભાઈ રોજસરા, ગામ તલસાણા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર। મારી બેબીના લગ્ન હોવાથી મેં શિવાજી સેનામાં ફોર્મ ભરેલું અને જે એમાં આવ્યું એ ધાતુનું નીકળેલ છે તે બદલ કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે। જો અમને અમારું ઘરાણું બદલાઈ આપવામાં આવશે તો અરજી પાછી ખેંચી લેવામાં આવશે। નકર શું કરશો તમે? તમે શું કરશો? હજી તમને ઘરાણું પાછું બદલી નહીં આવે તો ફરિયાદ અમને ઘરાણું કે બદલી દેવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી બાજુ